આજે સમસ્યા અને સમાધાનના ટોપિકમાં શિક્ષણનો મુદ્દો લઈએ, જે મહત્ત્વનો છે. ખરેખર જીવનમાં હેલ્થ અને એજ્યુકેશન એ બે બાબતો દરેકના જીવનમાં વણાયેલી છે. હવે શિક્ષણ વ્યવસ્થા જોઈએ તો એમ લાગે કે કાંઈ સારા વાત નથી. પછી એની બુક્સની વાત કરીએ, જે સરકારી ટેક્સ્ટ બુક હોય. મારી તો 74 વર્ષની ઉંમરમાં આવા વજનદાર જાડા મોટા ચોપડા તમે કદી જોયા નહોતા, જે આવા વજનદાર અને એટલા મોટા વિષય બનાવી દીધા કે બાળકોને શિક્ષણથી નફરત થઈ જાય, વજનથી અને એને યાદ રાખવાથી. અમે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે સાવ પાતળી બુક્સ હતી તમામ, અને બહુ સરળ હતું. એસએસસીનું પેપર એ એક પાનાનું આવતું હતું પ્રશ્નનું, અને ભલે બહુ ટકા નહોતા આવતા, પણ બહુ એટલું સરસ હતું અને શિક્ષકો એવા સારા હતા. મને આજે 74 વર્ષે યાદ છે કે પહેલા ધોરણમાં શિક્ષકો કોણ હતા, બીજામાં કોણ, ત્રીજામાં, બધાના નામ જો આજ સુધી મને યાદ છે. એનું કારણ એક જ છે કે શિક્ષકો નિષ્ઠાથી ભણાવતા હતા. હવે અત્યારે બધા મોટાભાગના ટીચર કોમર્શિયલ બની ગયા છે, અને સ્કૂલના જે સંચાલક કે એના જે માલિક છે, ટ્રસ્ટીઓ છે, એ પણ બહુ મોટા કોમર્શિયલ બની ગયા છે. એણે શિક્ષણને ધંધો બનાવી દીધો છે, ધંધો. એને કોઈ લોકોનું કલ્યાણ કરવું, કે બાળકો ભણે, સારી રીતે ભણે, જીવનમાં પ્રગતિ કરે. આપણે ગરીબ કે નાના માણસો હોય એને આપણે ઓછી ફીથી ભણાવીએ તો એ પણ ભણી શકે. હવે આ બધુંય લગભગ મારી દૃષ્ટિએ 90% સ્કૂલોવાળા ફક્ત સ્કૂલને ધંધો બનાવીને ચલાવે છે. હવે અમે સ્કૂલ છે એની અંદર 1700 બાળકો છે, અને એની અંદર અમે વર્ષે 13,000 રૂપિયા ફી લઈએ છીએ, અને કોઈની પાસે એવું શિક્ષણ ન હોય એવું શિક્ષણ આપીએ છીએ. છતાંય અમારી સંસ્થા ખોટ કરતી નથી. તો આ લોકો જે બીજી સ્કૂલવાળા છે એની 25,000, 50,000, લાખ, 1.5 લાખ, 2 લાખ શેના માટે? અને સરકારે કમિટી નિમી છે, ફી નિયંત્રણ કમિટી. એ લોકોએ 1.5 લાખની મંજૂરી આપી હોય. એ હું જોઈને મંજૂરી આપે છે? શેના આધારે આવી મંજૂરી આપે છે? એટલે કોઈ મધ્યમ વર્ગના કે નાના માણસોએ કોઈ સારી મોટી સ્કૂલમાં અભ્યાસ ન કરી શકે? આ સરકારી કર્મચારીઓમાં કરપ્શનનું પ્રમાણ વધવાનું આ પણ એક મોટું મહાપાપ છે. એ આ સ્કૂલોવાળા, કારણ કે એટલી મોટી ફી લે છે તો એની જો પગારનું ધોરણ છે એ લિમિટેડ છે, એટલે સ્વાભાવિક એને ઈચ્છા થાય કે થોડીક સાઈડ ઇન્કમ કરીએ તો આપણો છોકરો ડૉક્ટર. હવે કરોડપતિનો છોકરો હોય, વેપાર ધંધા કરતા હોય, એના છોકરાને કરોડ રૂપિયા ડોનેશન આપીને MBBSમાં કે ગમે એડમિશન મેળવી લે. હવે નાના માણસો મધ્યમ વર્ગના એ છોકરા કરતાં વધારે ટકા આવ્યા હોય તોય બિચારાને એડમિશન ન મળ્યું હોય, કારણ કે ડોનેશનની સીટ ઉપર જઈ ન શકે. એટલે એમાંથી એને પછી સાઈડ ઇન્કમ કરવાનું, નોકરી કરતાં કરતાં બીજી ઈચ્છા થાય. આ બધું પાપનું મૂળ છે ને શિક્ષણ વ્યવસ્થા છે. હું ભારતની બહાર અમેરિકા, જર્મની, અલગ અલગ 6 જેટલા દેશમાં ગયો. ત્યાંની શિક્ષણ વ્યવસ્થા જોઈ તો આપણને તો એમ થાય કે ઓહો, આ સરકારનો મુખ્ય ધ્યેય જ શિક્ષણ છે એવું લાગે. અને અહીંયા તો કેમ જાણે વેઠ કરવાની હોય, ભંગાર સ્કૂલ બિલ્ડિંગ ભંગાર હોય, કોઈ સારી વ્યવસ્થા ન હોય, કોઈ શિક્ષકો ન હોય. અને શિક્ષકનું સિલેક્શન કરીને મેં અગાઉ જોયું, PhD-વાળા, MPhil થયેલા એવા શિક્ષક સિલેક્શન કરીને પ્રાઇમરીમાં અને હાઈસ્કૂલમાં મૂક્યા. અરે ભાઈ, જેને શિક્ષણ અને ભણાવવાની ભાન નથી, કેમ ભણાવાય, અને એની ડિગ્રીના આધારે તમે શિક્ષક બનાવી દીધા. આવા કેટલાય સરકારીમાં છે શિક્ષક. પરિસ્થિતિ એવી થઈ છે કે ટાટ ને ટેટ ને બધી પરીક્ષાઓ જે સરકાર લે છે, તો એમાં ગુજરાતનું જે ક્રીમ વર્ગ છે ને, જે બહુ મગજવાળા, એ લોકો ટીચરમાં સરકારમાં જતા રહ્યા પરીક્ષા પાસ કરીને. એટલે અને ત્યાં જઈને પછી ભણાવતા નથી, સરકારી સ્કૂલમાં જઈને બેસી રહે છે. મોટા ભાગના અમુક સારા છે એ ભણાવે છે બસ. અને વાંહે જે પાછળ જે વધ્યા છે ન પાસ થાય એવાની વાત, એ બધા પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે છે ઊંચી ફીવાળામાં. આ તો એના વાલી મોટા મૂર્ખ છે કે જે જાજી ફી હોય
અને હાઈફાઈ બિલ્ડિંગ હોય એના આધારે ત્યાં એડમિશન લે છે, પેટે પાટા બાંધીને, ઘરેણાં વેચીને, માથે કરજ કરીને, બેંકની લોનો લઈને. પણ એને ભાન હોવી જોઈએ કે ભાઈ આ શિક્ષણ છે ને એ હાઈફાઈ બિલ્ડિંગથી કે મોટી ફીથી શિક્ષણ ન મળે. વિદ્યાર્થીનું જીવનનું ઘડતર છે ને, સ્કૂલ ભલે નાની હોય ગમે તેવું હોય, પણ એ સ્કૂલના સંચાલકની દાનત કેવી છે, એની અંદરના શિક્ષક કેવા છે. અમે તો હંમેશા શિક્ષકોને લેખિત પરીક્ષા લઈને જ હંમેશા લીધા છે. એના અક્ષર કેવા છે, એની એટીટ્યૂડ કેવું છે, બાળકો સાથેનો વ્યવહાર કેવો છે. કોઈ પણ બાળકને મારતા નથી ને. મારે તો 1 કલાકમાં મેં એને નોકરીમાં કાઢી મૂકી છે. કોઈ બાળકને હાથ નથી અડાડવાનો. હમણાં સરકારે છેલ્લા 1.5 વર્ષની અંદર જુદા જુદા 4 પ્રોજેક્ટ તૈયાર કર્યા. એટલે સૈનિક સ્કૂલનો પ્રોજેક્ટ ને, સ્માર્ટ સ્કૂલનો પ્રોજેક્ટ ને, એવા અલગ અલગ 4. અને દરેક વખતે અરજી સાથે 10,000 થી 15,000 રૂપિયા સરકારે સ્કૂટીની ફીના ભરાવ્યા અરજદાર પાસેથી. અને 4 પ્રોજેક્ટ પહેલાં તો રદ કરી નાખ્યા, એકેય ન ચાલુ કર્યા. અને પછી થોડું થોડું કોઈને આપ્યું હોય એ વાત જુદી છે. પહેલાં કોઈ જાતનું પ્લાનિંગમાં નહોતું કે કેટલા એકર જમીન જોઈએ, હું આ તે કાંઈ નહીં. પછી જાહેરાત થઈ ગઈ, છેલ્લી તારીખ જતી રહી, લોકોએ અરજી કરી નાખી, પૈસા ભરી દીધા 10,000 થી 15,000 જે સરકારે કીધા હોય એ પ્રમાણે ઓનલાઈન. અને પછી નક્કી કરે કે હવે 10 એકર જોઈને આટલું જોઈએ. અરે ભાઈ, હું 10 એકરમાં હું રાહડા લેવાના છે? શું કરવાનું છે 10 એકર જમીન લઈને? એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, એની પાસેની જે આખી સ્કૂલ ને એની વ્યવસ્થા, એની સુવિધા, એના સંચાલકો, ત્યાંનું માહોલ, ત્યાંનું વાતાવરણ. અરે 5,000 લોકો માટેનું આયોજન હતું કે ભાઈ જેમાં 2,000થી માંડીને 5,000 કે 10,000 વિદ્યાર્થીને રાખી શકાય એવા લોકોનું એડમિશન દેવું. અરે હું આ પાંજરાપોળ ચાલુ કરવાના હતા. માણસની ઢોરની પાંજરાપોળ તો જોઈ હતી કે તમે કદી પણ 200 કે 300 બાળકોથી વધારે કદી પણ સારી રીતે મેન્ટેન ન થાય, સારું જમવાનું ન આપી શકાય, સારી સુવિધા, સારી ટ્રેનિંગ, યોગ્ય શિક્ષકો, બધુંય કોઈ દિવસ શક્ય જ નથી. અમેરિકામાં જોયું મેં તો દરેક સ્કૂલમાં, હું પ્રાઇમરી સ્કૂલમાં ગયો, પછી માધ્યમિકમાં ગયો, કોલેજમાં ગયો, યુનિવર્સિટીમાં ગયો, પણ કેવી સરસ શિક્ષણ વ્યવસ્થા. પ્રાથમિકથી હાઈસ્કૂલ સુધી બાળકોને કોઈ પણ જાતની ફી નથી. અને અમેરિકામાં તો પ્રાઇવેટ સ્કૂલો ભંગાર હતી, સરકારી સ્કૂલો સારી હતી. અને 22 થી 23 વિદ્યાર્થીઓ હદમાં જ એક ક્લાસમાં. અને દર કલાક થાય, 1 કલાકનો પીરિયડ હોય, 1 કલાક 5 મિનિટ જેવો. એટલે એક બાળક અહીંથી ઉઠી અને બીજે જાય. અને આ રીતની આખી એની વ્યવસ્થા. અને આપણને એમ થાય કે આનું નામ શિક્ષણ વ્યવસ્થા કહેવાય. એટલે ખરેખર છે ને, સારી શિક્ષણ વ્યવસ્થા કરવા માટે આપણી અત્યારની જે શિક્ષણ પદ્ધતિ અહીં ચાલે છે ને, એ બિલકુલ નકામી છે. એના માટે સારા શિક્ષણ શાસ્ત્રીઓ કે જેની અંદર સેવા ભાવના હોય એવા લોકોને સરકારે આ કાર્યમાં રોકી અને એવી બુક તૈયાર કરે કે ભાઈ ઓલા ગધેડા ઉપર ઓલો લાદવાનો હોય વજન, એટલા વજનવાળા જાડા ચોપડા, અને બાળક ઊંચી ન શકે, અને કરોડરજ્જુમાં નુકસાન થાય, એલ્ફાઈના મણકામાં નુકસાન થાય, આ પ્રકારના વજનવાળા ચોપડા હોય છે. એટલા માટે સરકારમાં તો 35 મિનિટનો એક પીરિયડ હોય. કદી આવું ન રાખી શકાય. શું કામ? કારણ કે 35 મિનિટમાં હું તમે ભણાવી દેવાના હતા. ટીચર ચેન્જ થાય. 70 મિનિટનો પીરિયડ રાખ્યો અમે. આ 30 વર્ષ થયા. 70 મિનિટનો પીરિયડ. આજે અંગ્રેજી ભણાવો, કાલે ગુજરાતી ભણાવો, આજ વિજ્ઞાન ભણાવો તો કાલે ગણિત ભણાવો, અલગ ઓલ્ટરનેટ. એટલે રોજના 4 જ પીરિયડ ભણાવવાના, એટલે સરખું જ થઈ જાય. પણ પૂરો ડિટેલમાં એક પાઠ બાળકને સારી રીતે ભણાવી શકાય આવી કોઈ વ્યવસ્થા નથી કરી. અમે જે આયોજન કર્યું છે ને, એવું આખા રાજ્યમાં કોઈ આયોજન નથી કર્યું. અમારી પાસે 1 થી 12 ધોરણના 12 છોકરાઓ અને 12 છોકરીઓ એ અમારા સલાહકાર છે. મને એટલે ટ્રસ્ટીને, પ્રિન્સિપાલને બધાને દર મહિને છેલ્લો દિવસ હોય આખર તારીખ, તે દિવસે અમને 12 જણા 24 જણા ખુરશી પર બેઠા હોય, અમને સલાહ આપે કે મારા મેનેજમેન્ટમાં ખામી છે કાંઈ, તો એનું કેમ દુરસ્તીકરણ કરવું.
પ્રિન્સિપાલ કે શિક્ષકોમાં કાંઈક કમી છે, ખામી છે, તો એ શિક્ષક મને હું એને ટ્રેનિંગ અમે દર મહિને 1 તારીખે શિક્ષકોને 4 કલાકની ટ્રેનિંગ આપીએ અને એના આગળના દિવસે વિદ્યાર્થી સાથે મિટિંગ રાખેલી હોય. જે સલાહકાર સમિતિના જે અમારો કાન પકડીને કહી શકાય ને એવા તો વિદ્યાર્થીઓ અમે સિલેક્ટ કર્યા હોય સલાહકાર સમિતિમાં, એ અમને સલાહ આપે અને એના આધારે આખું સ્કૂલનું સંચાલન થાય અને શિક્ષણ વ્યવસ્થા ચાલે. 6 જગ્યાએ યુરિનલ બનાવ્યા છે એટલે ખોટી ગળદી ન થાય રિસેસમાં. 6 જગ્યાએ પાણી પીવાની વ્યવસ્થા રાખી છે ફિલ્ટરવાળું. બધુંય બાળકોને એક રૂમમાં. અને અમેરિકા જતાં પહેલાં અમારા ક્લાસરૂમની અંદર 18 બેન્ચ અને 18 તેરી 54 બાળકો બેસતા હતા. અમેરિકાથી આવ્યા પછી મને એમ થયું કે આપણે આ પાંજરાપોળ નથી ચલાવવાની, એટલે દરેક બેન્ચ ઉપર 2-2 બાળક કરી નાખ્યા. કારણ કે 3 બાળકો હોય ને તો એકબીજાની સામું જોવે ને બેન્ચમાં બેઠા બેઠા તો એનો ઉચ્છ્વાસ બીજા બાળકને જાય અને એમાં રોગ હોય તો નુકસાન થાય. એટલે 2 બાળક થોડા ડિસ્ટન્સથી બેસી શકે એક બેન્ચ ઉપર, એટલે 18 બેન્ચ અને 36 બાળકો કરી નાખ્યા બધા વર્ગમાં. બાળક છે ને, જો સંચાલકને બાળક લક્ષ્યમાં લઈને જો અભ્યાસ કરાવતા હોય ને તો જ સારું શિક્ષણ ને સારી વ્યવસ્થા થાય. અને સરકારનો પણ એ જ ધ્યેય હોવો જોઈએ કે આપણા આખા ભારતમાં ગુજરાત નંબર 1 હોવું જોઈએ. મને ખાલી 1 વર્ષ માટે જો જવાબદારી આપી હોય ને સરકારે શિક્ષણ સુધારણા અંગેની, તો આખા દેશમાં કરી બતાવીએ. આ કેજરીવાલ કોઈ ન કાંઈ કહી શકે કે અમે દિલ્હીમાં આમ કરીએ છીએ તેમ કરીએ છીએ. એનું શિક્ષણ તો કાંઈ નહીં, એવું સરસ ગુજરાત. કારણ કે આખા દેશમાં સૌથી સાત્વિક રાજ્ય એટલે ગુજરાત રાજ્ય છે આખા દેશમાં. એટલે એવા સાત્વિક રાજ્યમાં સારી વ્યવસ્થા કરવી એટલે અઘરું નથી, પણ આપણી મનની તમન્ના જોઈએ, ઈચ્છાશક્તિ જોઈએ. ઈચ્છાશક્તિનો અભાવ હોય તો કાંઈ ન થાય. અને શિક્ષણ વિભાગમાં જેને શિક્ષણ અસરની નથી ખબર, જેણે કોઈ દી સ્કૂલ નથી ચલાવી, જેણે કોઈ દી હોસ્ટેલ નથી હલાવી, જેણે કોઈ દી વિદ્યાર્થીને ટ્રેનિંગ નથી આપી, એ બેઠા બેઠા આયોજન કરે કે હોસ્ટેલ કેવી હોય, સ્કૂલ હોય ને કેટલા એકર જમીન જોઈને. કોઈ દિવસ શક્ય છે? બને જ નહીં કોઈ દિવસ. અને એમાં કોઈ આ લોકો આખા રાજ્યમાંથી આ જાડા અને મોટા ચોપડા બિનજરૂરી જે બાળકોને વહીવટી, વ્યવહારિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક તમામ જે ટ્રેનિંગ આપવાની છે એ તો કાંઈ ચોપડામાં આવતું જ નથી. એ કાંઈ નથી આવતું. જે ખરેખર બાળકોનો ભવિષ્યનું અને જે બાળકની ઈચ્છા હોય, જેવું એને શિક્ષણ વ્યવસ્થા જોઈતી હોય અને જે એને રુચિ હોય એને લગતો જો એ અભ્યાસ કરે તો જ એનો વિકાસ થાય અને તો જ સક્સેસ બાળક થાય અને એ ભવિષ્યનો એક સારો ઉદ્યોગકાર બને કે સર્વિસના ક્ષેત્રમાં જાય. અત્યારે મોટી સમસ્યા એ છે કે સારા લોકો, નિષ્ઠાવાન લોકો છે ને, એ નોકરીના ફિલ્ડમાં ઓછા મળે છે, નથી દેખાતા ક્યાંય. સૌથી વધારે કરપ્શન કરતા કર્મચારી અને અધિકારીઓ જોવા મળે છે. એટલે નાના માણસો તો બિચારા બહુ દુઃખી થાય છે દરેક કામ માટે. આવા સંજોગોમાં મેં તો એવું વિચાર્યું છે કે અહીંયા હું એક વિશાળ જગ્યામાં છે મારી પાસે, એમાં અનાથ આશ્રમ બનાવવું અને આખા રાજ્યમાંથી જે અનાથ બાળકો છે ને, કે જે ભવિષ્યમાં અધિકારી કે ઓફિસર બની શકે અને રાજ્યમાં જ્યાં પણ જે પણ ક્ષેત્રમાં બેઠા હોય એ નિષ્ઠાપૂર્વક કામ કરે. કારણ કે એને સતત અમે નિષ્ઠાના પાઠ ભણાવતા હોય એટલે બહુ સારી રીતે થઈ શકે. અરે મેં તપાસ કરી, આજે આર્થિક ગરીબ કે જે નાના ઓલા આશ્રમ શાળાઓ ચાલતી હોય આખા ગુજરાતમાં 600 જેટલી એવી સંસ્થાઓ ચાલે છે અત્યારે, જેમાં સરકાર સહાય આપે છે 21,100 જેટલું દર મહિને, 21,600 જેટલી. બહુ સારું છે, સરકારને ધન્યવાદ દેવો પડે એ મુદ્દા ઉપર. પરંતુ મકાન જુઓ તો સાવ ભંગાર, પતરાવાળા, કાં છતમાંથી ગાબડા પડતા હોય. છેલ્લા મેં 3 વર્ષમાં 2.5 કરોડ જેટલો મેં ખર્ચ કર્યો આ લોકોને મદદ કરી. બધા ભંગાર મકાન હોય એમાં, પણ આખા રાજ્યમાં તો હું પહોંચી શકવાનો નથી. બીજા લોકોને ઈચ્છાશક્તિ નથી. અને સરકાર છે, સંસ્થાવાળા એવું કહેશે કે સરકાર પૈસા આપતી નથી આ મકાન માટે કે એના માટે કાંઈ. તો એ તો બહુ અયોગ્ય છે. એટલે મેં વિચાર્યું કે આવા અનાથ બાળકોને તૈયાર કરી ભવિષ્યમાં સારા અધિકારીઓ તૈયાર કરીએ અને જેથી કરીને આ રાજ્યને નિષ્ઠાવાન અને બહુ સારા અધિકારી મળે. બીજું એક એ પણ મારા ધ્યાન પર આવ્યું
કે 1 થી 12 ધોરણ સુધીની આખા ગુજરાતની બધી સંસ્થાઓમાં સરકારે વ્યવસ્થા કરી છે. એટલે છોકરી કે છોકરા અનાથ આશ્રમ 18 વર્ષના થાય પછી નહીં રાખવાના. એટલે એને હું રોડ ઉપર મૂકી દેવાના છે. 18 વર્ષની છોકરી થાય ત્યારે તેને હચવવાની હોય, ત્યારે એને રસ્તા પર મૂકી દેવાની. એમ કઈ જાતની વ્યવસ્થા છે? એને ખરેખર કોલેજ પૂરી કરે તો પછી ભવિષ્યમાં એ લોકો કોમ્પિટિટિવ એક્ઝામ આપીને, આમ તો સરકારે એ લોકોને ટોપ પ્રાયોરિટી પણ આપવી જોઈએ. અનાથ બાળકો થોડા વ્યવસ્થિત હોય, વહીવટમાં ચાલે એવા, સરકારી વહીવટમાં કામમાં, તો એને નોકરીની પ્રાયોરિટી પણ આપવી જોઈએ. અને એ લોકો કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થાય તો એને નોકરી આપે. પણ તમે કોલેજ પૂરી ન થાય 12મા ધોરણ પછી છોડી દેવાના. મેં ઘણી સંસ્થાઓમાં પૂછ્યું તો કે 12મા ધોરણ પછી કાંઈ વ્યવસ્થા નથી. મેં કીધું અત્યાર સુધી આખા ગુજરાતમાંથી કોઈને હુજ્યું જ નથી આવું. સરકારને ન હુજ્યું કાંઈ નહીં, પણ બીજા લોકોને કોઈને રજૂઆત કરવાની નથી ખબર પડતી. આ ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, શું કરવાનું છે? તો ખરેખર છે ને આ બધી બાબતમાં થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. અને આટલા બધા પ્રોબ્લેમ હોય એનું મેં સોલ્યુશનમાં ધ્યાન દોર્યું કે ભાઈ આવું આવું કરવું જોઈએ. અમે તો અનાથ આશ્રમ શરૂ કરીશું એટલે સરકારી સહાય કાંઈ લેવી નથી, પણ કોલેજ પૂરી થાય ત્યાં સુધી બાળકોને સારું જમવાનું, સારું રહેવાનું અને ટ્રેનિંગ આપવાનું. મેં જે હોસ્ટેલ તૈયાર કરી છે ને એ GD ગોયંકા અને પાથવે 2 સ્કૂલ છે રેસિડેન્સવાળી, દિલ્હીથી પેલી બાજુ 60 કિલોમીટર દૂર. ત્યાં મેં જોયું છે 10 લાખ રૂપિયા વાર્ષિક ફી છે ત્યાં રહેવાની, ભણવાની. એની જે હોસ્ટેલ છે અદ્યતન, એવી હોસ્ટેલ મેં અહીંયા બનાવી છે મોરબીમાં. અને એમાં અનાથ બાળકોને રાખીને તૈયાર કરવા છે. દરેક રૂમમાં 3 વિદ્યાર્થી હોય, એના 3 પલંગ સરસ મજાના, 10-10 હજારની કિંમતના એક ગાડલા છે. 3 પલંગ, 3 કબાટ, 3 ટેબલ, 3 ખુરશી, અને એ લોકોના માટે 2 સંડાસ બાથરૂમ ડબલ, એવી સરસ સુવિધાવાળું તૈયાર કર્યું છે, જેથી કરીને એ બાળકો સારી રીતે રહી શકે. અને જમવા માટે તો જ્યાં જાઓ ત્યાં જમવાનું સૌથી ભંગાર જ હોય. તમે જમવાનું જો બાળકો નહીં આપે તો એનું બેઝિક જે એનું ઘડતર થવું જોઈએ શરીરનું, એ ન થઈ શકે. એટલે ગાયનું ડોબાનું દૂધ તો કદી ન ખવાય જિંદગીમાં, ડોબા જેવી બુદ્ધિ થાય. ગાયનું દૂધ, ઘી, માખણ કે બાળકોને આપીએ, સારા લીલોતરી શાક આપીએ. મોટી ભાગની સંસ્થામાં બટેટા જ ખવડાવ્યા કરે, સસ્તી વસ્તુ, એટલે એ પણ નથી સારું. એટલે સમાજની અંદર સમાજના જે સંચાલકો છે, પછી હોસ્ટેલના હોય, કોલેજના હોય, સ્કૂલના હોય, એનું થોડુંક કોમર્શિયલ માઇન્ડ ઓછું કરે ને તો ઘણો બધો ફાયદો થાય એવું છે. અને આ જન્મમાં તો કદાચ કરોડો રૂપિયા બધા કમાઈ લેવાના છે સ્કૂલના સંચાલકો. પછી મરી જાય ને ત્યારે એને કહીશું ભાઈ આ ઠાઠડી હારે બાંધતા જાઓ, રૂપિયા ને ગાડી ને બંગલા ને બધું, અને સાથે લેતા જાઓ. ખબર છે સાથે તો આવું નથી. આ ધીરુભાઈ અંબાણી લઈ ગયા કાંઈ સાથે 1 રૂપિયો? એનો દીકરાઓએ કીધું કે આલ્યો આ 10ની નોટ બાંધી દો, બાપાને કામ લાગશે. એટલે મહેરબાની કરી અને સમગ્ર સ્કૂલ સંચાલકો કે કોલેજવાળા કે જે કાંઈ ચલાવી રહ્યા છે એ કાંઈક માપમાં રહે તો સારી વાત છે. અને નહીંતર, અને સરકારે આજે ગુજરાતમાં 400 જેટલી નર્સિંગ કોલેજોની મંજૂરી આપી દીધી. મને ઘણાએ કીધું, મેં કીધું તમને કેવી રીતે મંજૂરી મળે? તો કે પૈસા દઈ દી, 6 થી 7 કમિટીઓ આવે છે ચકાસણી કરવા. દરેક કમિટીવાળા 1,00,000, 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ લઈ જાય અને પોઝિટિવ ભલામણ કરી દે. હવે 7 કમિટીને શેના માટે ચેકિંગની જરૂર હોય? 1 કે 2 કમિટી આવીને જોઈ જાય બસ, તો એ ઓછા પૈસામાં પતી જાય, કરપ્શન ઓછું થાય. તો એ સંચાલકો એ છોકરીઓ કે છોકરાઓ પાસેથી જે નર્સિંગની ફી લે છે એ પણ વ્યાજબી લે. કાંઈ નથી કરવું ને, સમસ્યાનું નિવારણ કરવું જ નથી. હું તો જીવીશ ત્યાં સુધી મહેનત કરીશ સમસ્યાઓના નિવારણ માટે, અને મારા લોહીમાં બચપણથી વણાયેલું છે એટલે કરતો રહીશ. અચ્છા, ઓકે.